લે ઓલો વળી પૈસા માગતો કહેતો હતો ગોમથી હવે આવ્યો છું વળી પાછું કાલ ગોમ જવાનું પાછું હા મારે સારું કરવું તો કરવું છું. એક તો ઓલે કેટલા માગે છે 10,000 રૂપિયા માગે મારે એને હવે ચીજ ના હાલવા એ કોઈ ખબર પડતી નહીં. અત્યારે રૂપિયો ખાવાના રૂપિયા નહીં. આ ઓલે જ્યાં હતા 100 રૂપિયા આલ્યા આવીએ ને આ 40 રૂપિયા ભાડાના વચ્યા છે. એ હવે શું કરવું મારે તો અને તો પ્યાહો એક પેર રાખવી હતી ને એક થાપી શેર પેન થતું નહીં એના કરતી એક રાખવું પડ્યું શેતર પણ શેતરના પૈસા ચોસી મારા પાસે હવે ખાલી મસ્ત કરો પે મળી જાય તો એ રાખવી છે. અને અત્યારે તો કેવું છે ખબર હે પેહું લાવો અને વળી લાવો 60-70,000ની પે લાવો અને વળી છોકરા આજુબાજુ રમે તો બહુ ચીજે 60,000 માથે પડે એટલે એમ છે. તો હવે કરવું શું મારે એમ કરતા એક કામ કરું કાલ જવાનું છે મારે અમે ગોમ સવારું કરવું છું ગોમ કાલ જા હા તો એનું ભાડું થાય 2 રૂપિયા કારણ કે સેટું તારણો જ જવાનું છે 2 રૂપિયા થાય આબાનું 100 રૂપિયા જવાનું 100 રૂપિયા આબાનું તો કોઈ ટીચર રોકવો છે તમે થતો જાજો કરે ઘર સાઈડ જવું પણ આનો કોઈ દેખાતું નહીં નથી એમ પાસે જતા હું એટલે હું તમને શું ખબર હવે મારે એક જ કામ કરવું પડશે કોકના પાસે ઉધાર લઉં પૈસા 2 રૂપિયા તારને જ વાળા અને મહેમાને કહ્યું મહેમાન તો આ પૈસા માગું કોઈક એવું જ કરવું પડશે મારે અમે જવા છે ઘર બાજુ ને જો પછી થોડી વાર ઊંઘવું નહીં થોડી વાર ગયા હોય ને જો પછી કોઈ ખેતર બેતરમાં દેખાય તો જાતા કશે જાવ હવે ઘસડ આવી ગયો બોરો બેઠા છે કોઈ 4-12 નોસરી લાગે છે ઓલી હવે થોડી વાર બેસવા છે શું કરો તો બેસવા જ થોડી વાર બેઠા ટાઈમ જાય પહેલાં કોઈ કામ કરાવતા નથી મારે કરવું પડે છે. ખોળ કેટલું ઊંચું છે મગફળા કોઈ છે નહીં આખી જિંદગી આ જ કર્યા મરી જવાનું છે. એ સડીને આવે છે ઘેર જાતો રહું મગફળા કોઈ ફલેવા નથી. હા સોલા પડે સોલા ફળી જાય જબલું કરીને માર્કેટમાં મેકો પૈસા તો આવો પેડાય ન થયા મેકવાજી ખોળ કેટલું ઊંચું છે. આ છોકરા ભણવા મૂકો છે દુબઈ અને 2 લાખ રૂપિયા થઈ જાય 3 લાખ રૂપિયા બીજા કરવાના છે. આ સિઝનમાં મને તો લાગતું નહીં આવશે કેટલા 50,000 આવશે હા અને આમાંથી 4,000 જેવો ખર્ચો એટલે 20,000 વધશે અને 12 ચોકથી લાવવા પછી તો કયું પરા અને બહેરા કોઈ કામ કરાવતા નહીં. આ પેડો કેવો આવ્યો પેડો એટલે દોડી પેડી આવી છે એટલે આ તારમાં કેવો આબા મોઢે ખોટ કેટલું ઊંચું છે. મગફળી ભળેવા નથી આનાથી વધારે તો ખોટ છે. નટાજી હા રેડી
એટલે લાગે બૈરા તમને કાઢી મળ્યા એકલા ને એકલા ખેતરમાં પડી વળ્યા હો. ગાડી નહીં મીચ્યા તો લ્યા આ કોટ કેટલું ઊંચું છે ને એદવા આવ્યા તો તમારે બૈરું જઈ ગયું આ બધું આપણામાં ના આવે લ્યા. એ તો પિયર જ્યું છે ના હોય ઓવે તો તારે છોકરા છોકરાઓ ભણવા ગયો છે એવું છે ઓવે અને આ બધું તો રેડી હેડે હે ને? બધું રેડી હેડે બસ તારે બીજું શું જોવે આપણે તો. અને આ ખોટ કેટલું ઊંચું છે દવા બવા નોખો હોય તો કોઈ ખરખું થાય પરવું. દવા નોખવી છે ને હવે પંપે નોસી નાખજો પાછા. પંપે નહીં મારે તો ટ્રેક્ટર બોલાવું પેશન બધું ઘરે રેડી છે. બધું રેડી આપણે બોલો મજૂરી લાવવા અહીં ઓમાં ખોડું ખાવા મજૂરી શું કરવા હવે આટલું રહ્યું છે બસ તારે બીજું શું આટલું પટી જાય એટલે પછી સુખ શાંતિ બધું પટી જાય છે. દવા નોસી નાખો ને બધું રેડી થઈ જાય. તો દવા નોખવી છે હવે હાલ તો બોલ મજા જ છે ને? મજા બસ તારે બીજું તો આપણે હવે શું કેવું તમારે તબિયત રેડી આરામ કરવાનો હોય હાલ તો બસ બીજું કોઈ નહીં તમારે. તો સાચી વાત છે તમારે બહેરે લે એવા છે ને કે તમે તો કાઢી મિલી ના તો તમારે આમાં ના આવરાય બધું આપણા ના આવે પણ તોય તમે આવો વાત છે તમારે બહેરે મેળવાનો હોય. બહેરું માયડું અઠવાડિયે પિયર જાતું રહેશે એટલે ના પાડો જ ના જાય કે આ ખેતરનું કોમ છે ને કે ના જવાનું તો હમો જતા રહી છે એમ કહેવાનું તમારે. એ તો કે વરહાળો છે ને આવવાનું જીવો ને દે એ વાત સાચી હોય એ તમે બધું કોઈ બધું મને ગમે છે પણ કાઠું પડી જશે. એટલે મેઠી વાતો કરી કોઈક દાલમાં કાળું લાગે. ખોડ તો સારું ખૂબ ઊંચું છે પણ દવા નોખજો પર એટલે કમ્પ્લીટ થઈ જાય. આજે જે ઝૂંટ ને બૂંટ ને ચૂંટડા એવામાં તમે તો લાગે વગે પહેરા આવતા નહીં આ બધું મોય પડ્યું રહેશે. ના તો ઘરે ના તો ટ્રેક્ટર વાળો શેડીને જાતો રહ્યો. અને તાર ભાગીદાર તમે એક હાથો રાખો તો બધું રેડી થઈ જાય. ભાગીદાર રાખવો છે હવે કોઈ સારો હોય ગોતજો. કીધું તમારે કોમ છે થોડું પૈસા આલો ને થોડા. કેટલા 5000 રૂપિયા જોઈ જો પાદરો આવ્યો કારણ કે 3 લાખ રૂપિયા ગોતું છું. ના હોય 2 લાખ થયા ને 3 લાખ બીજા ગોતું. 2 લાખ પડ્યામાં 5000 આલો પાછા આલજો જો પાદરો આવે એટલે અંબાજી હરતું જવું છે મારે એટલે જરૂર પડશે. ભાઈ તમારે મહિનાની વાર છે આ તો 7મો મહિનો હજી 8મો. હા 9મો મહિનો હેડે છે હાલ શું હમણાં રોજ કેલેન્ડર જોવો કે નહીં જોતા? ના હોય ના સાચું તો હવે અંબાજીની સિઝન આવે અંબાજી હેડવાનું એટલે કીધું તમે અમને પૈસા આલો ને તમે તમને પાછા હાલ છે રામબાજી જઈને આવી તમારે હાલ સી નહીં કે એટલે પૈસા તો મારે જોવું છે છોકરાને તો છે દુબઈ. પછી હું તમારે કોઈ કરશું હાલ હોય તો મને હાલો મારે મેલ પડી જાય એમ. એટલે પૈસા જ નહીં હાલવાન ના હતા નહીં એટલે સારું હેડો તો તમે પૈસાની હેડિંગ હું પૈસા બદલે આવ્યો જ તો હેડતા ઘરે જાજે આ ખોટ લઈ પેશન નો શું ઓલે આયા મેથી વાત કેવી કરી એ તો કીધું આયા છે કરવા આ તો પૈસા માંગવા આવ્યા હતા.